હેલો ગાઈઝ, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં પૂછવામાં આવતો જે પેસેજ છે અને એ પેસેજ 5 માસ માટે પૂછવામાં આવે છે, જે તમારા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આવે છે. હવે આ જે 5 માસનો જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એનામાં પ્રશ્નો આપેલા હશે. તમને શરૂઆતમાં પેરેગ્રાફ આપેલો હશે અને એ પેરેગ્રાફના નીચે પ્રશ્નો હશે અને દરેક પ્રશ્ન નીચે 4 ઓપ્શન હશે, A, B અને C અને D. આ મળીને કુલ 4 ઓપ્શન હશે અને એ 4 ઓપ્શનમાંથી આપણને સાચો જવાબ શોધવાનો છે. હવે આ જે પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો તમને, તે તમારા પાર્ટ એમાં પૂછવામાં આવે છે અને 5 માસનો પ્રશ્ન છે. એટલે 5 માસ પરીક્ષાને ધ્યાનમાં લેતા ખૂબ જ મહત્ત્વની બાબત કહી શકાય. બોર્ડ દ્વારા આ મુદ્દાને 5 માસનું વેટેજ આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આનામાં જરૂરી નથી કે કોઈ એક જ પેરેગ્રાફ પૂછાય. પરીક્ષક ધારે તો 2 પેરેગ્રાફ પણ પૂછી શકે અલગ અલગ લેસનમાંથી, અને એ અલગ અલગ લેસનમાંથી બંને પેરેગ્રાફમાંથી પ્રશ્ન કાઢી શકે છે. એકમાંથી 3 કાઢે, એકમાંથી 2, અને કોઈ વખત એકમાંથી 2 અને બીજામાંથી 3 પણ, એવું પણ પોસિબલ છે. એટલે આપણે એવું કોઈ દિવસ નહીં માનવાનું કે માત્ર એક જ પેસેજ પૂછાય, એવું નહીં, પરંતુ 2 પેસેજ પણ પૂછી શકાય. જેવી રીતે અહીં પ્રસ્તુત જે પ્રેક્ટિસ પેપર આપવામાં આવેલા છે તેમાંથી આ મુદ્દો મેં મૂકેલો છે તમારા સમક્ષ, અને એ જે બાબત છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્ત્વની છે અને બહુ જ સરળતાથી આપણને એનામાં માસ કવર કરી શકાય. ફક્ત શરત એટલી છે એનામાં કે વી મસ્ટ હેવ અ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ પેસેજ. આ જે પેસેજ છે એને આખો પેસેજને બરાબર સમજવું પડશે, અને એ સમજણ ત્યારે જ પડશે આપણને જ્યારે દરેકે દરેક વર્ડ, એટલે લાઇન ટુ લાઇન દરેકે દરેક વર્ડનો અર્થ આપણને ખબર હોય અને ગ્રામેટિકલ એને સમજી શકતા હોય, તો આપણને દરેક પ્રશ્નનો ઉત્તર સાચો આપી શકીએ છીએ. જો તમને આપેલ પેસેજમાંથી જો તમને કંઈ સમજણ ના પડે તો તમારો જવાબ સાચો પડશે એવું બની શકે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ essential for us to understand it thoroughly and also to develop vocabulary is also important factor for us. એના માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. હવે જે પ્રસ્તુત પેરેગ્રાફ આપેલા છે તેમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા સલીમ ટ્રાઇડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ with the Zoological Survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. હવે તમે જોશો એનામાં તો આપણના માટે જે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો તે છે ઓર્નિથોલોજિસ્ટ, એટલે કે જે પક્ષીશાસ્ત્રી હોય છે તે. હવે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ જે બાબત છે એ આપણને ખબર હોવી જરૂરી છે. હવે તમે જોશો તો અહીં જે વર્ડ છે વિદ્યાર્થી મિત્રો એ ઝૂલોજિકલ અને ઓર્નિથોલોજી. હવે ઓર્નિથોલોજિસ્ટ એટલે કે એવો વ્યક્તિ કે જે પક્ષીઓ વિશે અભ્યાસ કરે છે, પક્ષીશાસ્ત્રનો સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે. અને ઝૂલોજિકલ એટલે કે પ્રાણીશાસ્ત્ર અંગેનો જે ઇન્ડિયાનો જે સર્વે છે, એ સર્વે દર્શાવતી જે ઓફિસ છે તેના સંદર્ભમાં છે. તો સલીમ અલી જે છે, આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયામાં પરત આવ્યા પછી સલીમ અલીએ શાનો ટ્રાય કર્યો કે એને જોબ મેળવવાનો પ્રયત્ન કર્યો. તો કઈ જોબ માટે? તો ઓર્નિથોલોજિસ્ટ માટે. અને ક્યાં એને એપ્લાય કર્યું? તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જે ઓફિસ છે તેના અંદર એણે એપ્લાય કર્યો. બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી. પરંતુ રિજેક્ટેડનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ડિનાય કરવો, અર્થાત એને રિજેક્ટ કરવામાં આવ્યો.
સિન્સ કારણ કે, તો શા માટે, હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી, તો એને શા માટે રિજેક્ટ કરવામાં આવ્યો. તો તમને આનામાંથી જે પ્રશ્ન નીકળી શકે વિદ્યાર્થી મિત્રો તે કે શા માટે એને રિજેક્ટ કરવામાં આવ્યો, કારણ કે એના પાસે MSc ઓર PhD ડિગ્રી એ નહીં હોવાના લીધે એમને રિજેક્શન મળ્યું. હવે તમે જોશો, હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ અક્વાયર એલિજિબિલિટી. એણે શું નક્કી કર્યું, ફર્ધર એટલે કે આગળ, અક્વાયર એટલે મેળવવું, એલિજિબિલિટી એટલે કે લાયકાત. તેમણે એવો નિર્ણય લીધો કે આગળ અભ્યાસ કરવાનો અને લાયકાત મેળવવાનો એમણે નિર્ણય લીધો. સલીમ વેન્ટ ટુ જર્મની. સલીમ જર્મની ગયા. એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. અને તેઓ ક્યાં ગયા, વેર ડીડ હી ગો, તો તે ક્યાં જાય છે, હી વેન્ટ ટુ જર્મની. એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. અને તે જે સારા એવા જે પ્રોફેસર સ્ટ્રેસમેન છે તે કોના અંડરમાં એમને ટ્રેનિંગ લીધી, તો પ્રોફેસર સ્ટ્રેસમેનના અંડર એમને ટ્રેનિંગ લીધી. અને ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન, અને ખૂબ જ જાણીતા આ પક્ષીશાસ્ત્રી જે છે એને બર્લિનમાં. હવે તમને પહેલો પ્રશ્ન પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં, આઈ સ્ટડી બર્ડ્સ, હુ એમ આઈ. જો પક્ષીશાસ્ત્રનો અભ્યાસ કરતો હોઉં તો હું શું હોઈ શકું. અહીં છે ઝૂલોજિસ્ટ એટલે કે પ્રાણીશાસ્ત્ર. હવે આપણને વર્ડ આપવામાં આવેલો છે પ્રશ્નમાં બર્ડ, અને ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર. તો ધીસ ઓપ્શન ઇઝ અ રોંગ. એન આર્કિટેક્ટ ડી. આર્કિટેક્ટ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, એ મોટી મોટી બાબતોનો, મોટા મોટા પુલ છે, મોટા જે સરકારના પ્રોજેક્ટ છે એમનું એક મેપ ડિઝાઇનેશન તૈયાર કરે છે. તો ધીસ ઇઝ ઓલ્સો અ રોંગ ઓપ્શન. હવે આપણા સમક્ષ આવે છે એ પ્રોફેસર. પણ પ્રોફેસર શાનો, પ્રોફેસર દેર આર નંબર ઓફ પ્રોફેસર્સ ઓફ નંબર ઓફ સબ્જેક્ટ્સ. અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ પ્રોફેસર્સ હોય છે. જ્યારે અહીં પર્ટિક્યુલર જ માંગવામાં આવેલું છે કે આઈ સ્ટડી બર્ડ્સ, હુ એમ આઈ, કે હું પક્ષીઓનો અભ્યાસ કરું છું તો હું કોણ છું. તો એનો સાચો જવાબ છે એન ઓર્નિથોલોજિસ્ટ, જે અહીં આપણને જોવા મળે છે. તો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. વેર ડીડ સલીમ ગેટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. અને 25મો પ્રશ્ન છે કે એમણે ક્યાં ટ્રેનિંગ લીધી. તો સ્વાભાવિકપણે જ પ્રશ્ન પૂછેલો છે કે વેર ડીડ સલીમ ગેટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન. હવે વેરથી પ્રશ્ન કરેલો છે એનો અર્થ એવો થાય છે કે એનામાં કોઈ પ્લેસ દર્શાવેલું છે. તો આપણને જોવા મળે છે તો એ ક્યાં ગયા હતા, તો આપણને જવાબ શું મળે છે વિદ્યાર્થી મિત્રો, જર્મની. તો અહીં તમે જોશો તો જે ઓપ્શન છે ફોર્થ ઓપ્શન જે છે જર્મની ઇઝ ધ રાઈટ આન્સર. પછી 26મો પ્રશ્ન છે, વાય વોઝ સલીમ રિજેક્ટેડ ફોર અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ. હવે સલીમને શા માટે એક પક્ષીશાસ્ત્ર તરીકેની જોબમાં રિજેક્શન મળ્યું હતું. તો તમે જોશો અહીં જોવા મળે છે કે અહીં આપવામાં આવેલો વર્ડ છે રિજેક્ટેડ, અને અહીં પણ તમને જોવા મળે છે રિજેક્ટેડ. તો એનો જવાબ સીધો થાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે હી ડીડ નોટ હેવ MSc ઓર PhD ડિગ્રી. તેમના પાસે શું નહીં હતું, તો MSc કે PhDની ડિગ્રી નહીં હતી. તો તમે જોશો તો અહીં તમને જોવા મળશે તો હી ડીડ નોટ હેવ એન MSc ડિગ્રી, હી ડીડ નોટ હેવ PhD ડિગ્રી, હી ડીડ નોટ હેવ ઇનફ એક્સપિરિયન્સ બોથ A એન્ડ B. તો કારણ કે પેરેગ્રાફમાં દર્શાવેલું છે MSc ઓર PhD, તો A એન્ડ B બોથ આર ધ ઓપ્શન્સ
રાઇટ આન્સર ફોર અસ, એટલે ડી ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે નેક્સ્ટ પાછો એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈએ તો અહીં આપેલું છે યસ ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ ધ લેસ ઓફ અ સિંગલ લાઈફ. લખેલું છે કે એનિમી એટલે કે દુશ્મન, કિલ્ડ એટલે કે મારું, વિધાઉટ ધ લોસ ઓફ સિંગલ લાઈફ, એક પણ વ્યક્તિને જીવનને જોખમ કે હાનિ પહોંચાડ્યા વગર, એક પણ વ્યક્તિના સાથે વાયોલન્સ કર્યા વગર એનિમીનું શું થયું? એનિમી મૃત્યુ પામ્યો કે એનિમીને ખતમ કરી દેવામાં આવ્યો. ઓર શેડિંગ ઇવન સિંગલ ડ્રોપ ઓફ બ્લડ, અને આગળ કહે છે ઓર શેડિંગ સિંગલ ડ્રોપ ઓફ બ્લડ, એક પણ બ્લડનું એક પણ ટીપાને ખોયા વગર કે એક પણ ટીપાને લોસ કર્યા વગર. શેડિંગ એટલે કે જેને આપણે પાડ્યા વગર કે લોસ કર્યા વગર. હી વેન્ટ ઇન ધ મોર્નિંગ ટુ કન્ફેસ હિઝ ઇનગ્રેટિટ્યુડ ટુ હિઝ કાઇન્ડ નેબર. અને તેઓ ક્યાં ગયા? સવારમાં. તો જે એનિમી છે, કન્ફેસ એટલે કે કબૂલ કરવું, ઇઝ ઇનગ્રેટિટ્યુડ ટુ હિઝ કાઇન્ડ નેબર, તેનો જે પડોશી હતા તે પડોશીનો કૃતજ્ઞતા વ્યક્ત કરવા કે કબૂલ કરવા જાય છે. એન્ડ ટુ આસ્ક હિઝ ફોરગિવનેસ, અને એ શું કરે છે? તો એની ફોરગિવનેસ કે તે માફી માગે છે. એન્ડ ધ વેરી મેન હુ હેડ બીન નોટેડ ફોર નથિંગ, અને જે વ્યક્તિ પાસે આ એનિમી જે વ્યક્તિ છે કે જે વ્યક્તિ જે પડોશીના ઘરે ગયો હતો, બટ હિઝ વીકનેસ બીકેમ ધ ફ્રેન્ડ ઓફ ઓલ, અને હવે એના અંદર જે ખરાબ બાબત હતી કે જે ક્રૂરતાભરી બાબત હતી એ બધી બાબત એના અંદરથી હવે જતી રહેલી હતી. હવે તમે જોશો તો એમાં 27મો પ્રશ્ન જે આપવામાં આવેલો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. તો આ 4 ઓપ્શન છે, એનામાંથી આપણને એ શોધવાનું છે કે કયું ઓપ્શન છે જે સાચું છે. તો આપણને અહીં જોવા મળે છે તો ધ એનિમી વોઝ કિલ્ડ વાયોલન્ટલી. હવે તમે જોશો વાયોલન્ટલી કોઈ પણ જગ્યાએ આપણને વર્ડ જોવા મળતો નથી, એટલે આ ઓપ્શન ખોટું છે. ધ એનિમી વોઝ કિલ્ડ બાય પાવર, કોઈ જગ્યાએ પાવર વર્ડ જોવા નથી મળતું. ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ શેડિંગ અ ડ્રોપ ઓફ બ્લડ. તો અહીં તમને જોવા મળે છે કે ધ એનિમી વોઝ કિલ્ડ without shedding a drop of a blood. તો આ બાબત આપણને પેરેગ્રાફમાં સીધું જોવા મળે છે. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. અને છેલ્લું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, વોટ વોઝ ધ મેન નોન ફોર. આ વ્યક્તિ શાના માટે જાણીતો હતો? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિક્ટનેસ. તો એની ક્રૂરતા માટે એ વ્યક્તિ જાણીતો હતો. તો ધીસ ઇઝ અવર આન્સર. સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને પ્રસ્તુત પેસેજમાં સમજણ પડી હશે. જો નહીં સમજાય તો તમે મને ફોન કરી શકો છો અથવા તો કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકો છો. ટિલ ધેન થેન્ક યુ.